નમસ્કાર મિત્રો, અડતી ફરતી વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સવારમાં આપણે નીકળી ગયા છીએ ખેતરે. બાજરીમાં જીવડાઓ એટલા માટે ઉડાડવા માટે જઈએ છીએ. અને અમારી સામે તમે જોઈ શકો છો મકાઈની ખેતી. આ મગ છે ઘઉંની મારી પાછળ. જો આ છે ઘઉંની ખેતી. બરાબર મકાઈની ખેતી તો બતાવો આપણી કેટલી મસ્ત સુંદર દેખાય છે. તો સવારમાં જો આ ઘઉં મસ્ત દેખાય છે. જો આ ઘઉં તો કેટલા મસ્ત દેખાય છે. અને આ રે મિત્રો આપણી મકાઈ. જો આ મકાઈ કેટલી મસ્ત દેખાય છે મિત્રો. તો સુંદર. આજ તો મિત્રો જો સૂર્યદેવ ઉગ્યા નહીં. હવે જો લાલ ગુમ છું ને, સૂર્યદેવ ઉગવાની તૈયારીઓ છે. અને આપણે જતા રહીએ સીધા ખેતરે. જો મિત્રો આપણે ખેતરે આવી છીએ. જો મિત્રો આપણે ખેતરે આવી ગયા છીએ. બાજરી તો બરાબર બાજરી ઉગી શકે ને ઉગી તો બતાવું હોય તો થોડું અંધારું લાગે છે ખેતરમાં. તો અહીંયા તો એક દોણી ઉગ્યો નહીં, આમ ઉગે આ ઉગે. જુઓ મિત્રો, જુઓ સૂર્યદેવ ઉગીને બહાર આવી ગયા છે. હવે આપણે જો મોટા ભાઈ તો આવું છે કારણ ખેતરે, એટલે હવે આપણે સીધા જતા રહું ઘરે. એટલે હવે મિત્રો આપણે ઘરે જઈએ છીએ ને પેલા ખેતરની બાજરી તો બતાવું એ કેવી ઉગી છે ને પછી આપણે જતા રહીશું ઘરે. ઘરે જઈને બાજરીના શેડામાં કરવા જતા રહું. ચલો મિત્રો આપણે એરંડા વચ્ચે થઈ અને જઈએ છીએ બીજા ખેતરે. જો એરંડા તો આ ટાઈપના છે અને ઠાર તો બંધ પડે છે, તો ખેતરે જઈએ છીએ આપણે. બાજરી કેવી ઉગી છે તમને બતાવું આપણે હરા ખેતરની. જો મિત્રો આપણે આવી ગયા ખેતરે. આપણી બાજરી કેટલી મસ્ત ઉગી છે તમને બતાવું છું. એ જો મિત્રો આ ટાઈપની આપણી બાજરી ઉગી છે ખેતરમાં. જો આ નાની નાની દેખાય છે તમને, ઝૂમ કરીને બતાવું. જો આ ટાઈપની દેખાય છે. અને આ રહી આપણી મકાઈ. અને આમાં પણ તમે જોઈ શકો છો. જો વૈકણ પણ આ ટાઈપની બાજરી ઉગી છે અમે. જો આ ટાઈપની ઉગી તો હોય. જો મિત્રો આ રહ્યો ઝાડી લગાવી છે. જો ઝાડી લગાવી છે તમે જોઈ શકો છો. ભૂંડ ના હોય ને એટલા માટે, ભૂંડની સુરક્ષા માટે હવે ઝાડી લગાવી છે મકાઈમાં. જો મકાઈ, અને મકાઈમાં તો જો ઠાર પડ્યો છે. એક્ઝેક્ટ IPM ઠાર જોરદાર પડ્યો છે. મિત્રો આપણે ઘરે આવી જાય છે હવે. અને જય સિયારામ દોડતો જય સિયારામ. જય સિયારામ તો દોડતો આવી ગયો. પપ્પુ આવી ગયો. ગગો ચોકન તો લેતો જોઈએ હારી. મય શું ચેતન બા પતરા પાછળ ગયો છો? રાધે રાધે નિશાલી પણ રાધે. શું કા પછાડી છું? હા તારું છે ટાઈમ લે આલુ ચો ઉપર છે. જરા ઉપર છે લે, બે જણા ઉપર ખો. બેગ પેલા ઘોડો પડી ગયો. લઈ લે પણ એક બાર લઈ લે આપણે. જો આળા દિયા હોત થાય છે ને. આ જો આને બેડી લોટ સમય તો લોટનો ગાળો આવ્યો છે. મને હાલે લાજી નહીં હાલ તો મળશે મને હાલું. જય શિયારા.
ચલો મિત્રો હવે આપણે ખેતરે હેડ્યા છીએ પાવડો લઈને. દો પાવડો મારી પાછળ અને આપણે શેરડામાં કરવાના છે એટલે સીધા જતા રહીએ ખેતરે અને શેરડામાં કરવાની શરૂઆત કરી દઈએ આપણે. જો મિત્રો હોડ્યા પડ્યા છે અને ઉંબીઓ કાપી નાખતા હોડ્યા જોઈ. મિત્રો હવે આપણે ખેતરે આવી જા. જો તમે જોઈ શકો છો આ શેરડા બનાવ્યા છે. જો કલટીના શેરડા બનાવ્યા છે. કારણ હમો કરવાની શરૂઆત થઈ ગઈ છે. 2 જણા ઓમ કરું છું. ચલો આપણે કરી દઈએ હવે. જય સિયારામ. હું લાવ્યો? હા પતંગ લાવ્યો છું. આ ઉતરણ થતી રહી ને. હા ઉતરણ થતી રહી ખબર નહીં તને? હા ફિરકી લઈ આવ્યો તડકા. મિત્રો આપણે ઘરે આવી જાય છીએ અને આમ ભાઈલું ને રમાડીએ છીએ. ચેતન બાસુ જરા બાજુ પોણીવાળા દોયા પોણીવાળા અને આપણે ચીકુડી ચીકુડી છે. ચીકુડી પત્તા પોણીવાળ દીધું છે. તો શેરડામાં નળી નળી રહી બોરું પછી તો હમું આવો. અમે વાડીની મોજ કરી રહ્યા છે તારે સોયલા. મિત્રો આપણે હવે લસકો વાટવા જવાનું તાત તો ઘરે કોઈ નહીં હતી. સીધા જતા રહીએ ખેતરે અને લસકો વાટવાની શરૂઆત કરીએ. ચલો નેડિયા હેડ્યા છે અમે ખેતરે. ચલો મિત્રો આપણે લસકા આવી ગયા છે હવે. લસકો વાટવાની શુભ શરૂઆત. આ તો ખાસો લસકો નહીં, ખાસો બધો લસકો નહીં. જો સરસ દાચડું વાર્યું. ચલો મિત્રો આપણે પોટલો બાંધી દીધો હવે. લસકો બધો વાળી લીધો. આખો શેરડો પૂરો થઈ ગયો. એક પોટલો કરી દો ઉપડી દીધો. હવે લસકો બધો જાણો છે પણ આપણે હારી ઉપાડી માથા જવાનું છે એટલે ચલો ઉપાડી દઈએ આપણે. જો મિત્રો આપણે પોટલો ઉપાડી દીધો છે માથે. જો માથે કમ્પ્લીટ. પછી હેડ્યા ઘરે. આ વાટી આપણે હેડ્યા તો જવાનું છે આપણે. જય સિયારામ. એ જય સિયારામ. મારે પર છે ફોન લ્યો પણ એવો. હા હા કારી કારી જો લ્યા કારી જો. અરે કારી જા એ કારી જો કારી જો. અરે જો હોય તો મારે જતા બાપ ફોન થી ભણું ગુનાકાર. આ બધો ધોણી ખાવા બેસી દો. આ બધું મસ્ત 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 દાણી શેકી દીધી હો. મસ્ત મસ્ત હો. સૌ ફૂલો પડ્યા છે. ફૂલડા ફૂલડા અડધી રાતે ધોની શેકી છે ખાધા શેકી.
જો મકાઈના દોણા નાખ્યા તો પછી હમણાં ફૂટી જશે તો ફૂટી ના લે હા આ બધું નાખવાનું આવવાનું હા હા મજા આવે છે થાળી હાલ તો ભરેલી ભરેલી નાખી પટાઈ અરે બળે હા ઘોડો નહીં અરે અરે પછી ટીપી કરે પેંડે બાપરે ઓ બાપરે દાદા લમ કરે ટીપી કરે પેંડે નીચું જો મકાઈના દોણા આ થેલીમાં આવે 80 રૂપિયા લે 500 ગ્રામના બીજું કોણ આવી ગયું તો લઈ જા થોડી લે કેટલી કેમ પોકાળી રાખ પણ બસ કાળી